મિત્રો આજે આપણે ધોરણ 6 ધોરણ 7 8માં પૂછાય તેવા નિબંધોની વાત કરવાના છે અંગ્રેજીના. તો આપણે સંપૂર્ણ રીતે નિબંધ કેવો લખવો એની વાત કરીએ, જેને આપણે એસે કહીએ છીએ ઇંગ્લિશમાં. તો પહેલો નિબંધ છે અ ડોગ ઉપર. તો તમને બધાને ખબર છે ડોગ ઇઝ અ પેટ એનિમલ. પેટ એનિમલ ઇટ ઇઝ વેરી યુઝફુલ ટુ અસ, જે આપણી માટે બહુ ઉપયોગી છે. ઇટ ઇઝ વેરી ફેથફુલ ઇટ્સ માસ્ટર. ફેથફુલ એટલે બહુ વિશ્વાસ રાખી શકીએ એની ઉપર. ધ ડોગ ઇઝ અ મેન બેસ્ટ ફ્રેન્ડ. અને ધ ડોગ લીવ ઇન અ કેનલ એટલે એને રહેવાની જગ્યા છે. આઈ ગાર્ડ ઇટ્સ માસ્ટર હાઉસ એટલે મીન્સ જે પણ એનો માલિક છે તેના ઘરનું રક્ષણ કરશે. ઇટ બાર્ક એટ સ્ટ્રેન્જર, જે અજાણ્યા વ્યક્તિ છે તેની ઉપર તે ભોંકશે. સમ ડોગ લુક આફ્ટર કેટલ એન્ડ શીપ. ધ ડોગ કેન ટ્રેન ટુ ડુ મેની ટ્રીક. અ બેબી ડોગ ઇઝ કોલ્ડ પપ્પી. રાઈટ. બીજો પૂછાય એવો કોઈ એસે હોય તો અ ફેર, જેને મેળો કહીએ છીએ આપણે. ધેર ઇઝ અ બિગ ક્રાઉડ એટ ધ ફેર. બહુ બધા લોકોનું ટોળું અને બહુ બધા લોકો હોય છે. ધેર આર મેની સ્મોલ શોપ. બહુ બધી નાની નાની દુકાનો છે. ધેર આર ટોય શોપ એન્ડ ધ ફ્રૂટ શોપ. થોડી તમને ટોય રમકડાની દુકાનો અને થોડી ફળની દુકાનો જોવા મળે છે. ધેર આર ધ ટી સ્ટોલ એન્ડ સ્નેક બાર ટુ. ધેર ઇઝ અ જેન્ટ વ્હીલ એન્ડ અ મેરી ગો રાઉન્ડ. ધ ચિલ્ડ્રન લાઇક ધેમ. ધેર ઇઝ અ બલૂન મેન, જુગલર એન્ડ રોપ વોકર એટ ધ ફેર. ઓલ ધ પીપલ એન્જોય ધ ફેર. બધા લોકો મેળાને શું કરે છે? એન્જોય કરે છે. માય ક્લાસરૂમ. I am in the standard 7. My class is 1 and second floor. On the second floor. It is a big and airy classroom એટલે હવા ઉજાસવાળો છે. The wall are blue and the ceiling is white. There are 4 windows and 2 doors in my classroom. The door and windows are brown. The floor is clean. There are 20 benches and desks in my classroom. Which benches શું છે? There is a table and chair for the teacher. શિક્ષક માટે એક ટેબલ છે અને એક ખુરશી છે. There is a cupboard too. There is a big blackboard અને there are the bulletin board on the wall and there are the picture on it. એક બુલેટિન બોર્ડ પણ છે અને જ્યાં તમને પિક્ચર પણ છે. માય સેલ્ફ. માય સેલ્ફની વાત કરીએ તો આઈ એમ એ બોય. માય નેમ ઇઝ અમિત. I am a 10-year-old. Ram, strong and healthy. I go to school. I am in standard 5. My father name is Anilbal. My mother name is Mitaben. And my sister name is Sonal. I like to play cricket and chess. આમાં જે ફાધર નેમ છે એમાં તમારા ફાધરનું નામ લખવાનું છે. મધર નેમ છે એમાં તમારા મધરનું નામ લખવાનું છે. અને તમે કેટલા વર્ષના છો એ તમારે લખવાનું છે અહીંયા, અને તમારું નામ. ઓકે. સ્ટાન્ડર્ડ જે પણ હોય 6 હોય તો 6, 7 હોય તો 7. બેનનું નામ પણ બેનનું ના હોય તો ભાઈ. બરાબર. ધ પોસ્ટમેન. The postman wear the khaki uniform. He carry the bag on his shoulder. It is full of letter and parcel. He come on bicycle and goes from the door to door. He delivered the letter, parcel and money order. He work very hard. We all wait for him eagerly. આપણે એની આતુરતાથી રાહ જોઈએ છે. The postman is very helpful for man. ચલો, સરદાર પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ was born in October 31, 1875. He was bold and fearless. He went to English to become a barrister and he come to India practice as a lawyer in Ahmedabad. He joined Gandhiji in his fight for freedom of India. He made India united and strong and he was our first deputy prime minister. People fondly call him Sardar. લોકો એને સરદાર કહે છે, જે પહેલાં આપણા વડાપ્રધાન હતા.
અને ગાંધીજી સાથે જોડાયેલા હતા. 31 ઓક્ટોબરે તે જન્મેલા છે 1875માં. ફિયરલેસ હતા, કોઈથી ગભરાતા નથી. આ હતા 6 નિબંધો. આવા જ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.